જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શનિદેવની જન્મ કથા। શનિદેવને 7 ગ્રહમાંનો એક ગ્રહ ગણવામાં આવે છે। તેઓને સૂર્યના પુત્ર અને યમનાના મોટા ભાઈ માનવામાં આવે છે। શનિનો અર્થ થાય છે મંદ। મંદ અર્થાત ધીમી ગતિ। શનિએ ક્રમતી સહ સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને 30 વર્ષ જેટલો સમય લાગે છે। શનિદેવની કથા શનિવારે સાંભળવાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મ કથા। શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો। છાયા દેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા। તેઓ નિરંતર હરિસ્મરણ કરતા, તેથી તેમની ખાવા પીવામાંથી રુચિ ઘટી ગઈ હતી। પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછળતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં, તેથી તેમનું શરીર શ્યામ વર્ણનું થયું। જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું। તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે। શનિની માતા પર સૂર્યને ધૃણા થવા લાગી। પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા માટે ધૃણા થવા લાગી। શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતા સવાયો થઈ બતાવું। આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા। શિવજીએ શનિને વરદાન માંગવા કહ્યું। શનિએ વરદાન માંગતા કહ્યું કે હે ભોળાનાથ, મારા પિતા સૂર્યદેવે મારી માતાના મારા જન્મના કારણે યુગ યુગ સુધી અપમાનિત કરી છે। મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતા સવાયો થાઉં, પિતાને સત્યનું ભાન કરાવું। પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર, તમારા પિતાના 9 સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે। માણસ તો શું, દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે। આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે 2.5 વર્ષ નિવાસ કરો છો, તેથી સર્વ જાતક પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે। દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા સત્કર્મો કરનાર રંકને પણ રાજા બનવાની શક્તિ તમને અર્પું છું। હું તમને 3 લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું। યમરાજ પણ તમારી 2.5 વર્ષને અનુસરી જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે। તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે। શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર્ધ્યાન થયા। શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે। લક્ષ્મી નારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું કે હે ન્યાયાધીશ દેવતા, પૃથ્વીલોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે। આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે। રાજા વિક્રમાદિત્યની શ્રી શનિદેવની વ્રત કથા। એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા। ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રરાજ, તમે ન્યાય તોલવામાં નિપુણ છો। અમે અંદરોઅંદર એ નક્કી કરી શક્યા નથી કે અમારામાં સર્વશ્રેષ્ઠ કોણ છે। ઇન્દ્ર ગ્રહોની આ વિનંતી સાંભળીને મૂંઝવણમાં મુકાયા। જો કોઈ એકને હું સર્વશ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાયમાન થઈ અને શાપ આપશે। તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો। ઇન્દ્રરાજે કહ્યું કે હે સૂર્ય સંતાનો, માન્યવરો, હું તમારા પ્રશ્નોના ઉત્તર આપવા અસમર્થ છું, પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે। ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા। રાજાએ સર્વનું સ્વાગત કર્યું। ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્યએ ગ્રહોને આસન ઉપર બેસવા કહ્યું, પણ ગ્રહો બેઠા નહીં। તેમણે પ્રત્યુત્તર આપ્યું કે તમે પહેલા એ નક્કી કરો કે અમારામાં સર્વશ્રેષ્ઠ કોણ છે। રાજાએ યુક્તિ કરી। રાજાએ કહ્યું કે હે ગ્રહ દેવતાઓ, તમે હમણાં વિશ્રામ કરો। સર્વેને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું, પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં। રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી 1 હરોળમાં સિંહાસનો ગોઠવ્યા, પણ આ શું, બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા લીધા વિના જ તેમની પાસેના આસન ઉપર બેસી ગયા। તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા। 8મા સ્થાને શુક્રદેવ બેઠા, પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા। રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો। આ શનિદેવ સર્વશ્રેષ્ઠ છે। તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે, તે તેઓ સ્વીકારે।
રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા. શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો. બધા ગ્રહોને કહ્યું, તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી. પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે. તેથી મારા કરતા જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચડિયાતું નથી. રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે. પરિણામ સ્વરૂપ રાજાને પણ શનિદેવની સાડાસાતીમાંથી પસાર થવું પડ્યું હતું. એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો. તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લે વેચ માટે આવ્યા હતા. તેમાં શનિદેવ ઘોડાનું વેપારીનું રૂપ લઈ આ અશ્વ મેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા. આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા હતા. શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ પડ્યો. રાજાએ તેમનું મૂલ્ય પૂછ્યું. હે ઘોડાના માલિક, આ અશ્વનું શું દામ છે? વેપારીએ કહ્યું કે હે રાજન, તમે પહેલા આ ઘોડા ઉપર સવારી કરો, પછી જ તેનું મૂલ્ય જણાવીશ. રાજા વિક્રમ પસંદ પર સવાર થાય છે. આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો. દિશા પણ ન સૂજે એવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદૃશ્ય થઈ ગયો. રાજાના દુઃખના દહાડા શરૂ થઈ ગયા. આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા. હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ ઉપર ચડી ગયા. તેમને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું. સવાર પડતા રાજા નગરમાં પહોંચ્યા. ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું. નગરમાં ફરતા રાજા એક દુકાને જઈ પહોંચ્યા. રાજાએ શેઠને કહ્યું કે હું ઉજ્જૈનનો રહેવાસી છું. મારું નામ વિકો છે. મને ખૂબ તરસ લાગી છે. શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યું. આ દિવસે શેઠને સારો વકરો થયો. શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે. શેઠે તેને લઈ જમવા માટે ઘરે લઈ ગયા. શેઠાણી અને તેમની દીકરીએ આ શુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ પગ ધોઈ જમવા આવવા કહ્યું. ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું. ઓરડાની દિવાલને ખીટી ઉપર એક હાર લટકતો હતો. તેની પાસે દિવાલ પર ચિતરેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો. જમવાનું કહેણ મોકલતા વિકો અને શેઠ જમવા બેઠા. તે દરમિયાન શેઠની પુત્રી હાર લેવા ગઈ તો ખીટી પરથી હાર ગાયબ હતો. જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું કે મારો હાર ક્યાં છે? તમે જોયો છે? વિકાએ કહ્યું, મને ખબર નથી. વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિતરેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં. હાર અંગે ઘરમાં તકરાર થઈ. શેઠે વિકાને કહ્યું કે સાચું જણાવ, નહીં તો રાજા પાસે લઈ જઈશ. છેવટે શેઠ વિકાના હાથ પગ બાંધી તેમને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ વિકાને હાર આપવા કહ્યું, પણ વિકા પાસે હાર હોય તો આપે ને. છેવટે રાજાએ તેના હાથ પગ બાંધી અને કાપી નખાવ્યા અને એક ગાંગા તેલીના ઘરના પછવાડે ફેંકી દીધો. એક દિવસ વિકો ગાંગા તેલીના ઘરના પાછળ પડી રહ્યો. બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા ઉપર પડી. તેણે આ વાત પત્નીને કહી. પતિ પત્ની બંને વિકાને ઉંચકીને ઘરમાં લાવ્યા. તેની દવા કરી અને વિકો સાજો થઈ ગયો. ગાંગાએ વિકાને તેલની ઘાણી હાંકવાનું કામ સોંપ્યું. વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો, જેનાથી લોકો ખુશ થઈ જતા. સમય જતા વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો. એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થતી હતી. તેણે વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો. તેણે મનમાં નક્કી કર્યું, પરણું તો આ વિકાને પરણું. રાજકુંવરીએ હઠ પકડી. રાજાએ ફરમાન મોકલ્યું. ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગ વિનાનો છે. જો રાજકુંવરી આ જાણશે તો અનર્થ થશે. રાજા પણ તેલીને સજા ફરમાવશે. વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે. છતાં હિંમત રાખી ગાંગોતેલી રાજાની પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી. છતાંય રાજાએ કુંવરીના સુખ માટે દીકરીને પરણાવવા ગાંગાતેલીને તૈયાર કરવા કહ્યું. વિકાને આ વાતની જાણ થતા તેણે 2 દિવસની મોહલત આપવા કહ્યું. ગાંગોતેલી તથા ત્રંબાવટીના રાજા કબૂલ થયા. હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને કારણે જ છે. વિકાએ શનિદેવનું આહવાન કર્યું. તેમની માફી માંગી. વિનંતી કરી કે હે ન્યાયના દેવતા શનિ મહારાજ, મને માફ કરો. મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે. એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા. શનિદેવની દ્રષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા. તે રાજા વિક્રમાદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા.
ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાડાસાતીના પ્રભાવની જાણ થઈ. વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વડાવ્યા. બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો. સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો. સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા. અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા. બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા. ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાયપ્રિય ગ્રહ ગણાવતા કહ્યું કે વૈદુર્ય કાંતિ રમલઃ પ્રજાનામ વાણાતસી કુશુનમ વર્ણ વિભશ્રવ શરતઃ અન્યાપી વર્ણ ભુવ ગચ્છતિ તત્સવર્ણાભિ સૂર્યાત્મજઃ અપ્યતિતિ મુનિ પ્રવાદ. જીવનમાં આવેલા દુઃખોના નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ શાંતિ અર્પે છે. ઓમ શમ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સ્વ શનેશ્વરાય નમઃ. જય શનિ દેવતા.